મિત્રો, આ છોકરી પિયરમાં મળવા માટે આવે છે ત્યારે તે વિચારવા લાગે છે કે ભાઈએ નવી નોકરાણી રાખી છે, પરંતુ તેને બોલાવે છે તો તેની માં નીકળે છે। આ જોઈને તો છોકરીના હોશ ઉડી જાય। આ જોઈને છોકરી કહેવા લાગે છે, અરે માં, તમે આવી ઉંમરમાં કેમ કામ કરો છો? તમને કોણે કામ કરવાનું કહ્યું? ત્યારે તેની માં કહેવા લાગે છે, બેટા, કરવું પડે, શું કરવું? ત્યારે તેનો ભાઈ ઘરની બહાર આવે છે ત્યારે તેના ભાઈને કહેવા લાગે છે, અરે ભાઈ, તમે માં પાસે કામ કરાવો છો, પરંતુ એ જ ટાઈમે તેની ભાભી કપડાં લઈને આવે છે અને કહેવા લાગે છે, હજી કપડાં પ્રેસ નથી કરી। વાત સાંભળીને તો છોકરીને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને કહેવા લાગે છે, અરે ભાઈ, ભાભી, તમે માં પાસે આ ઉંમરમાં કામ કરાવો છો, તમને શરમ નથી આવતી? સાંભળવા છતાં પણ તેનો ભાઈ કશું બોલતો નથી। ત્યારે છોકરી સમજી જાય છે કે ભાઈ પાસે નોકરી નથી એટલે બસ એના બટકા ખાય એટલે એનું સાંભળે છે। ત્યારે જ છોકરી કહેવા લાગે છે, ભાઈ, તમે આવું કરો એ બધું બરોબર છે અને તમારી જવાનીમાં દિન રાત ખેતરમાં મહેનત કરીને તમારા માટે બંગલો બનાવ્યો, ગાડી આપી, તો પણ તમે એની આવી હાલત કરીને। સાંભળીને તેની ભાભી અથડાઈને કહેવા લાગે છે, જો નણંદબા, તમારી એની એટલી બધી પડી હોય તો તમારા ઘરમાં લઈ જતા જા। હવે મિત્રો, આગળ આ છોકરી શું કરે છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દો। છોકરીને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને તેના ભાઈને કહેવા લાગે છે, આવો બાયલો, શું બન્યો હવે? તો મારી માં અહીં એક ટક પણ ઊભી નહીં રહે, એમ કરીને તે તેની માને લઈને જતી રહે।